યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ સવાર સવારના 9:15 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ બ્લોગ બનાવવા અમારે કેટલા બધા ટમેટા આવ્યા ને હું તમને બતાવું કેટલા ટમેટા આવ્યા કાસા ટમેટાનો ઢગલો થઈ ગયો એટલા ટમેટા આવ્યા તો હાલો આપણે જઈએ ટમેટા જોવા પણ બધા છે ને કાચા છે પણ ટમેટા એટલા આવ્યા વાત જ જવા દો ને કેટલા મોટા ઉડા ટમેટા આવ્યા છે તેમ થયું હાલો આપણે ટમેટા બહુ બધા આવી ગયા છે પણ કાચા છે તો એક વિડીયો બનાવી લઈએ તો હાલો પણ કેટલા ટમેટા આવ્યા છે કાંઈ માપ જ નથી આટલી ટમેટી એમાં તો કેટલા ટમેટા આવ્યા હું તમને હમણાં બતાવું કેટલા ટમેટા આવ્યા છે હો ઢગલા થઈ ગયા ટમેટાના તો આપણે તમારે ટમેટા જોવા છે તો હું તમને ટમેટા બતાવું મીંચુ અહીંયા આવ ક્યાં વહી ગઈ હતી મારી મીંચુ કિંચુ પણ આવી ગઈ છે અહીંયા આવ હાલ તો જો અમારી કિંચુ પણ બોલતી આવી ગઈ છે તમને દેખાય છે જો બેઠી છે લાકડા પર જઈ જો આવી ક્યાં વહી ગઈ હતી મારી કિંચુ અહીંયા આવ તો મારી કિંચુ પણ મને ગોતી લીધી છે અને કિંચુ પણ આવી ગઈ છે તો હાલો ભૂરાભાઈ ટમેટા ઉસકાવો આપણે બધાને બતાવીએ ટમેટા આપણે કેટલા અમારે ટમેટા આવ્યા છે તો તમે જુઓ અને દેશી ટમેટા છે તો કાસા તો બહુ ટમેટા આવ્યા છે આટલી ટમેટી છે પણ કેવડા ટમેટા આવ્યા છે તો હાલો હું તમને બતાવું ટમેટા પણ આ સોડભાઈ નથી ઉસકાતા એટલા ટમેટા આવ્યા ભારે કરી હો ટમેટા એ કેટલા ટમેટા આવ્યા જો આવી રીતના ટમેટા છે તો હું તમને બતાવું છું પણ આ ઉસકાતી જ નથી એટલા ટમેટા છે લે ભૂરા લે તું ઉસકાય હા તો આમાં ટમેટા તો દેખાય ખાર બહુ છે ઉસી કર એટલે ટમેટા દેખાય તો આમ હરે વ્યવસ્થિત કર તો કંઈક દેખાય કેમ કે આમાં ટમેટા જેટલા છે ને જો લેના હું શું કરતો ભાઈ બસ એ કઈ તો જો આ છે ટમેટા તો ટમેટા કેવડા એવા છે ભૂરીઓ ઉસકાવી નથી તો મારા હાથમાં ફોન છે તો જો અવડા બધા ટમેટા બહુ જ ટમેટા આવ્યા છે પણ કેટલા ટમેટા આવ્યા આમ જો આ બધા દેશી ટમેટા છે કાસા અને ટમેટા તો એટલા બધા આવ્યા છે ને વાત જ જવા દો આમાં ટમેટા જેટલા છે પણ દેખાતા નથી એવું થાય છે તો જો ટામેટા મોટા આવ્યા છે આપણે પણ બધા કાસા છે તો હું તમને ટમેટા બતાવું છું કેવડા ટમેટા છે આપણે તો તમે જોઈ શકો છો જો એટલે તૂટી ગઈ તો હાલો જો અવડા ટમેટા અમારે આવ્યા છે આ છે દેશી ટામેટા તમે શું કહો અમે તો ટામેટા કહીએ છીએ તો દેશી ટામેટા આવ્યા છે એટલે વાત તો જ જવા દો આ ટામેટું તૂટી ગયું ને તો અમારે બાકી જાય શું કરવાને તોડી નાખ્યું કાસું ટામેટું એમ કહેશે પણ હાથે થોડું તોડ્યું સાઈન થોડું તોડ્યું તૂટી ગયું તો હું શું કરું કયો તો જુઓ કેટલા ટામેટા આવ્યા છે પણ બધા કાસા છે આ પાકશે ને તો કેટલા ટામેટા થાય નોકરા ટામેટા આવ્યા નોકરા તો તમે જોઈ શકો છો કે અમારી વાડીએ ટમેટી અમે 4-5 છોડવા નાખ્યા છે પણ ટમેટા એટલા બધા આવ્યા છે ને તે ઢગલો જ થઈ ગયો ટમેટાનો બહુ બધા ટમેટા આવ્યા છે ઉસકાતાય નથી ને એટલા ટમેટા આવ્યા જો અરે કેટલા ટમેટા છે જ્યાં જો ત્યાં નકરા ટમેટા છે તો આવડા ટમેટા છે અમારે દેશી ટમેટા છે અને આટલી ટમેટી છે તો નોકરા ટમેટા આવ્યા જો કેટલા ટમેટા આવ્યા તો એમ થયું હાલો આપણે ટમેટા કાસા છે ને તો એક બ્લોગ બનાવી નાખીએ અને પાકવા મળશે પછી અને આનો છે ને કાસા ટમાટરનો સંભારો બહુ સરસનો થાય ખાટો મીઠો એવો સરસ લાગે અમે તો બહુ બનાવીએ છીએ તમે બનાવતા હો કે ન બનાવતા હો અમને ખબર નથી અમે બીજું પણ તૂટી ગયું કાંઈ વાંધો નહીં હું સંભારો કરીને ખાઈ જઈશું
કાસા ટમેટાનો તો 2 ટમેટા તો બતાવવા ગઈ તો તૂટી ગયા છે. હવે લેતી જાઉં ઘરે. તો ટમેટા બહુ આવ્યા છે એટલી ટમેટીમાંથી. અને પાકશે ને પછી છે ને અમે આખી થાળી ભરી અને સુધારશું ટમેટા અને પછી જીરું મીઠું મરચું નાખીને ખાશું. કેવા સરસ લાગે દેશી ટમેટા ખાવાની, કેવી મજા આવે. તો એમ થયું હાલો આપણે ટમેટા બહુ આવ્યા છે તો એક નાનો અમથો બ્લોગ બનાવીને મૂકી દઈએ. પાકે તો છે, જો પાકે તો છે પણ આ તડકો આડો આવે ને તે દેખાતું નથી. જો પાકે તો છે પણ હજી શરૂઆત થાય છે ટમાટર પાકવાની. તો ઓ બાપા, પણ એટલા બધા ટોમેટા છે તો મને નવાઈ લાગે છે. હું તમને બતાવું ટોમેટા. અરે ઓ બાપા, આમ જો કેટલા ટમેટા આવ્યા છે, કેટલા ટોમેટા આવ્યા છે, કઈ માપ જ નથી. મને અમારા બા કાલે કહેતા કે તમે ટમેટાની વિડીયો તો બનાવો, આપણે કેટલા ટમેટા આવ્યા છે. મેં કીધું એવું છે બા, હું તો જોવા જ નથી ગઈ, તો બાકી બનાવો તો ખરા. તો મને એમ થયું હાલો બહુ બધા ટમેટા આવ્યા છે ને તો આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. ઝુમખે ને ઝુમખે ટમેટડી આવી છે અમારે. ઝુમખે ને ઝુમખે ટમેટા એવા જોવો, બહુ જ ટમેટા આવ્યા છે. હાલો હરખા કરી નાખું, નકર અમારા બા કહે કે વિડીયો બનાવવામાં તો મારી ટમેટી વીખી નાખી. તો જો આ છે ટમાટર, પણ ટમાટર બહુ આવ્યા છે. મોટા મોટા ટમાટર, કાંઈ નાના થોડા છે. આમ જો આ કેવડા ટમાટર છે. જો તોડી લઉં, હાલે જો તોડી લીધું, સંભારો કરી નાખશું. તો અમારે દેશી ટમેટા આવડા ટમેટા થઈ ગયા છે વાડીમાં. બધા પાકશે ને તો એવા સરસના થઈ જાય દેશી ટમેટા. તો એમ થયું આપણે ઘરના ટમેટા છે તો હાલો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો ને તમારે ટમેટા ખાવા હોય 10 દિવસ પછી જીરું મીઠું વાળા તો મારી વાડીએ આવજો ટમેટા ખાવા. તો બધાને જાજા કરીને જય માતાજી. બાપા સીતારામ. વિડીયો ગમે તો કંઈક લખજો હો, એમને નિવિયા જતા. હાલો તો બાપા સીતારામ, જય માતાજી.